અંકલેશ્વરના કાગદીવાડમાં પોલીસનો દરોડો 130 કિલો શંકાસ્પદ ગૌમાંસ સાથે 3 ઈસમો ઝડપી પાડ્યા, 1 ફરાર. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ BM બારડ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાગદીવાડ વિસ્તારમાં દુધિયા પીરની દરગાહ સામે આવેલ આશિફ ઇકબાલ ઉર્ફે મિત્રુ રસીદે કાદર મલેકના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મકાન માલિક પોતાના માણસો પાસે ગૌવંશનું કટિંગ કરાવી રહ્યો છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ ઘરની બહાર મોપેડ પર બેસેલો મકાન માલિક આશિફ મલેક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઘરના પ્રથમ રૂમમાં કોર્ડન કરતા 3 ઈસમો હાથમાં છરા સાથે માંસનું કટિંગ કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસે અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શાહિદ અબ્દુલ રસીદ કુરેશી અને એક 15 વર્ષીય શગીરને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં મકાનમાંથી અને બહાર ઉભેલી રિક્ષામાંથી કુલ 130 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે કટિંગ માટે વપરાતા 3 મોટા છરા, 2 ચપ્પા, 2 લોખંડના સળિયા, કુહાડો, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોબાઈલ ફોન તથા 1 રિક્ષા અને નંબર પ્લેટ વગરનું એક્સેસ મોપેડ મળી કુલ ₹91,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી આશિફ ગાય કાપીને લાવતો હતો અને ઘરે કટિંગ કર્યા બાદ રિક્ષા દ્વારા ઓર્ડર મુજબ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી FSL અને વેટરનરી ડોક્ટરની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સગીર વયના આરોપીને તેના વાલીને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.